ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે ચર્ચા આગળ ચલાવશું. જે 91 ચર્ચાઓ આપણે આ પહેલાં કરી છે તેમાં આપણે એકાગ્રતા અને ધ્યાનના મહત્ત્વ વિશે વારંવાર ચર્ચા કરતા રહ્યા છીએ. એટલા માટે કારણ કે આજના આ યુગમાં જ્યારે આપણું સામાજિક જીવન વધુને વધુ કષ્ટકર થતું જાય છે, પરિવારોમાં પણ માનસિક દ્વંદ્વોને કારણે જે પરિવારો તૂટી રહ્યા છે. તાજેતરમાં ટાઈમ મેગેઝિનમાં એક લખાણ આવ્યું છે કે આ પારિવારિક મનુષ્ય જાતિમાં જે પરિવારની વિભાવના આવી છે, ઇતિહાસમાં ક્યારે પણ આ પરિવારની વિભાવનાને આટલો બધો મોટો ફટકો નહોતો મળ્યો જેટલો આજે મળી રહ્યો છે. અને પરિવાર નામની વસ્તુ હવે રહેશે કે નહીં અથવા રાખવી જોઈએ કે નહીં એ વિશેની ચર્ચા વિચારણા ચાલે છે. કારણ કે મનુષ્ય જાતિ અને ઇતર પ્રાણીઓમાં જે અંતર છે એ અંતર એટલું જ છે કે આ વધુને વધુ સોશિયલ બને છે અને મનુષ્ય એક પરિવારને લઈ અને એકબીજાના સુખ દુઃખને સમજીને થોડુંક પોતાનું સ્વનું સ્વાર્થનું જે ત્યાગ કરીને હળીમળીને રહે છે. આ જે પરિવારની વિભાવના જે શરૂ થઈ કેટલા હજારો વર્ષો પહેલાં, અને ધીરે 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 માણસ ઉન્નત થતો ગયો. અને હવે આ જળવાદી સભ્યતાનું પરિણામ એવું આવ્યું કે ધીરે 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 માનવ વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી ગયો, ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી ગયો, કોમ્યુનિકેશન ટેકનિક્સ ખૂબ સરસ ડેવલપ કરી, પણ આ તરફ જે એનો માનસિક વિકાસ થવો જતો તો એટલો હદ સુધી નીચે પડી ગયો કે હવે એ ફરી પાછું જેમ પ્રાણીઓ પરિવાર વગરના રહે છે એવી રીતે રહેવું જોઈએ કે નહીં એની ચર્ચા એટલા માટે ચાલે છે કારણ કે પરિવારોને કારણે કેટલા બધા જાતના પ્રશ્નો, કેટલી જાતની સમસ્યાઓ ઉત્પન્ન થઈ ગઈ છે. તો આ કોન્ફ્લિક્ટ ક્યાંથી આવે છે? આ જે ઘર્ષણ થાય છે એ આપણા અહંકારનું ઘર્ષણ છે. અને એટલા માટે છે કે આપણું વ્યક્તિત્વ તો આવી ગયું પણ વિકસિત વ્યક્તિત્વ નથી આવ્યું. ઇન્ડિવિજ્યુઅલિટી અને પર્સનાલિટી આ બંને વચ્ચે ભેદ કરે છે મોડર્ન સાયકોલોજિસ્ટ. તો એક બાળક જ્યારે જન્મગ્રહણ કરે છે ત્યારે પહેલાં 3 કે 4 વર્ષ સુધી એની કોઈ ઇન્ડિવિજ્યુઅલિટી રહેતી નથી, એનું કોઈ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એનું અસ્તિત્વ પોતાની મા સાથે સંકળાયેલું છે. પણ ધીરે ધીરે એ પોતાનું અસ્તિત્વ જાહેર કરે છે અને એને ગમે છે કે ના આ બાળક આમ કરી શકે છે, એમ કહેવામાં આવે તેને આનંદ આવે છે. અને ધીરે ધીરે આ એની ઇન્ડિવિજ્યુઅલિટી કે હું સ્વતંત્ર છું, હું ફક્ત મારી માનો બાળક નથી પણ હું મારું પોતાનું પણ એક સ્વતંત્ર અસ્તિત્વ છે, એ અસ્તિત્વનો એ સ્વીકાર કરે છે ને અસ્તિત્વની એ ચાહના મેળવે છે, એ અસ્તિત્વની ચાહના રાખે છે. આને નામ કહેવાય ઇન્ડિવિજ્યુઅલિટી. આ બહુ આવશ્યક છે. એ બાળકમાંથી એ વ્યક્તિ બન્યો, એ બાળક, એ ઇન્ડિવિજ્યુઅલિટી આવી. પણ એ ઇન્ડિવિજ્યુઅલ પછી છેવટ સુધી જો એ મૃત્યુ સુધી ઇન્ડિવિજ્યુઅલ જ રહે, એ વ્યક્તિત્વ જ રહે, વિકસિત વ્યક્તિત્વ ન થાય, એની પર્સનાલિટી ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ જે આપણે વાત કરી છે એવી જાતનું ઇન્ટિગ્રેશન એમાં ન થાય તો શું થશે? એ જે વ્યક્તિત્વ છે હવે એનામાં ઇન્ડિવિજ્યુઅલિટી આવી ગઈ છે. નહીં, હું બીજા કરતાં કંઈક જુદો છું. આ બીજા કંઈક કરતાં કંઈક જુદો છું એ બતાવવા માટે થઈ અને એ પોતાના સ્વરક્ષણ માટે, પોતાના સ્વના રક્ષણ માટે, પોતાના સ્વાર્થને ખાતર પછી રાક્ષસ બની જશે. અને એટલા જ માટે આજ હાલ ચાલતા ફરતા રાક્ષસો
એ આપણા સમાજમાં, જેને કારણે આ પરિવારો તૂટી રહ્યા છે. રાક્ષસો એટલે કે સ્વાર્થ પરાયણતાથી કે હું અને મારું બસ. તો જીનેટિક લેવલમાં જ્યાં સુધી રહીશું, બાયોલોજીકલ લેવલમાં જ્યાં સુધી રહીશું, જ્યાં સુધી આપણે જૈવિક પ્રાણીઓ તરીકે રહીશું, જ્યાં સુધી માનસિક વિકાસ નહીં થાય, ત્યાં સુધી આ પ્રશ્ન સમસ્યા રહેવાની છે. કારણ કે એ જીન, જે જૈવિક જે કીટાણુ હોય છે, જેમાંથી આખું આ મનુષ્યનું શરીર ઉત્પન્ન થાય છે, એ મુખ્યત્વે તો સ્વાર્થપરાયણ હોય છે. પણ જ્યારે એમાં આ માનસિક વિકાસની ભાવના આવે છે, ત્યારે જ એ વિકસિત વ્યક્તિત્વ થાય છે. તો કહે છે ડેવલપ પર્સનાલિટી, ઇન્ટિગ્રેટેડ ડેવલપ પર્સનાલિટી જ્યારે થાય, એ વિકસિત વ્યક્તિત્વ થાય, ત્યારે જ એ પછી સમાજમાં એકબીજા સાથે હળીમળીને રહી શકે, પોતે પણ શાંતિથી રહી શકે, બીજાને પણ શાંતિથી રહી શકે. અને જો આ ઇન્ડિવિજ્યુઅલ લેવલમાં રહે તો, ફક્ત વ્યક્તિત્વ તરીકે રહે તો, વિકસિત વ્યક્તિત્વ ન થાય તો એ જેમ બર્ટ્રાન્ડ રસલ કહે છે કે ઇટ વિલ બી એ બિલિયર્ડ બોલ રિલેશનશિપ. બિલિયર્ડ બોલની રમત હોય છે, રમતમાં એક બિલિયર્ડ બોલ બીજા બિલિયર્ડ બોલની સાથે ટકરાવે, આ રમત જ છે. તો આ બિલિયર્ડ બોલની રિલેશનશિપ એટલે કોલિઝન, એકબીજા સાથે ટકરાવવું. આ ટકરાવટ દરેક જગ્યાએ ચાલી રહી છે. પરિવારોમાં ટકરાટ ચાલી રહી છે, સાસુઓ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, ઇન્ડસ્ટ્રીમાં મેનેજમેન્ટ અને લેબર વચ્ચે, આ બધી જગ્યાએ આ ટકરાવ ચાલી રહ્યો છે. કેમ? કારણ કે એક બિલિયર્ડ બોલ બીજા બિલિયર્ડ બોલ સાથે મળે તો એનું નામ જ છે એ ટકરાવટ થાય જ, બિલિયર્ડ બોલ રિલેશનશિપ. જ્યાં સુધી આપણે બિલિયર્ડ બોલ છીએ, એટલે કે આપણે જ્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ લેવલમાં છીએ, જ્યાં સુધી આપણે ફક્ત વ્યક્તિત્વ છીએ, વિકસિત વ્યક્તિત્વ આપણું નથી થયું, ત્યાં સુધી આ બિલિયર્ડ બોલ રિલેશનશિપ રહેશે. કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટની જે વાત થાય છે, એ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ આપણે નહીં કરી શકીએ. કારણ કે કોન્ફ્લિક્ટ ઇઝ બેસિકલી ધ કોન્ફ્લિક્ટ ઓફ ટુ ઇગોઝ, બે અહંકાર વચ્ચેનું કોન્ફ્લિક્ટ છે. તો અહંકાર સારી વસ્તુ છે, કારણ કે એ અહંકારને કારણે જ એક માણસ પોતાનો વિકાસ કરી શકે છે. કારણ કે કહે છે કે ના, હું બીજા કરતાં જુદો છું, હું બીજા કરતાં અલગ છું, મારે આમ કરવું છે, મારે આટલું પ્રાપ્ત કરવું છે. આ અહંકારને કારણે જ માણસ વિકાસ કરી શકે. પણ સાથે સાથે જો આ વ્યક્તિત્વનો પૂર્ણ સમગ્ર વિકાસ નહીં હોય અને સ્વાર્થની ભાવના જો સાથે સાથે નહીં ગઈ હોય, તો પછી એ વિકસિત વ્યક્તિત્વ નહીં થાય અને પછી આ બિલિયર્ડ બોલ રિલેશનશિપ રહેશે, જેમ બર્ટ્રાન્ડ રસલ કહે છે. તો એ આજકાલના જે મોડર્ન બાયોલોજિસ્ટ જુલિયન હક્સલે, એટલા જ એનું નામ એમણે આપ્યું સાયન્સ ઓફ હ્યુમન પોસિબિલિટીઝ, કે સાયકો સોશિયલ ઇવોલ્યુશન જો નહીં થાય તો માનવ જાતને શાંતિ નહીં મળે. સાયકો સોશિયલ ઇવોલ્યુશન, એમણે આધ્યાત્મિક નામ નથી આપ્યું, સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન નામ ન આપ્યું, એક નવું નામ આપ્યું સાયકો સોશિયલ ઇવોલ્યુશન. પણ એક જ વાત છે. પણ હવે વૈજ્ઞાનિકો ભલે આ આધ્યાત્મિકને સ્વીકાર ન કરે, એનું નામ ન આપે, પણ આ સાયકો સોશિયલ ઇવોલ્યુશન નામ આપી અને સાયન્સ ઓફ હ્યુમન પોસિબિલિટીઝ, આ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ નહીં થાય. જ્યાં સુધી ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ નહીં થાય ત્યાં સુધી આ સેલ્ફિશ જેનિસને કારણે જે ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ થયો છે, એ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ટકરાશે, એનો અહંકાર બીજા અહંકાર સાથે ટકરાશે અને એને કારણે આ જેટલા પરિવારમાં જેટલા ઝઘડા, સમાજમાં જેટલા ઝઘડા અથવા જેટલી અશાંતિ, આ બધી છે. આ કેમ કે બે વ્યક્તિના મનમાં જે વિકાસ થવો જોઈએ એ નથી. યુનેસ્કોના પ્રિએમ્બલમાં જ કહેવામાં આવ્યું છે, since it is in the minds of the men that wars begin, it is in the minds of men that the defense measures should be constructed. યુનેસ્કોના પ્રિએમ્બલમાં જ એમ કહેવામાં આવ્યું કે આ યુદ્ધ જે બહાર થાય છે, એ બહાર યુદ્ધ એ સુકરા થાય છે, એ એટલા માટે થાય છે કે બે વ્યક્તિના મગજની અંદર જ્યારે એ પછી XYZ, આપણે એનું નામ નહીં આપીએ, પણ એ બે વ્યક્તિના મનમાં કોઈક જાતનો વિદ્વેષ ઉત્પન્ન થયો અને એને કારણે આખું યુદ્ધ થયું. પ્રક્રિયા ક્યાંથી પ્રક્રિયાનો પ્રારંભ થયો ક્યાંથી? કે મનમાં થયો, બહાર નથી. યુદ્ધ મનમાં છે અને પછી એ બહાર પ્રકટ થાય છે. સિન્સ wars begin in the minds of men, it is in the minds of men that the defense measure must be constructed. યુનેસ્કો પ્રિએમ્બલ જ કહે છે. અને એ જોસૈયા કરીને ખૂબ સરસ હતા, ત્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે એમણે બહુ સુંદર વાત કરી હતી કે મોર વોર્સ આર કોઝડ બાય બેડ ટેમ્પર્ડ પીપલ
trying to discuss peace measures than by the good tempered people trying to discuss war measures. કે જ્યારે બે પાર્ટી શેના માટે ડિસ્કસ કરે છે? નહીં, બંને જણો ઝઘડા કરે છે, આમ થવું જોઈએ આ કે ના આમ થવું જોઈએ. આનાથી જેટલા યુદ્ધ નથી થતા. ગુડ ટેમ્પર્ડ પીપલ ટ્રાઇંગ ટુ ડિસ્કસ વોર મેઝર્સ, કે ના હું આવી રીતે યુદ્ધ કરીશ, હું આવી રીતે યુદ્ધ કરીશ. પણ બંનેનો સ્વભાવ સારો છે. આ સારા સ્વભાવવાળા જ્યારે યુદ્ધની વાત કરે છે ત્યારે એટલા યુદ્ધ નથી થતા. પણ જ્યારે બેડ ટેમ્પર્ડ પીપલ ટ્રાઇંગ ટુ ડિસ્કસ પીસ મેઝર્સ, કે શાંતિ આમ જ સ્થાપવી જોઈએ, તો કે નહીં આમ જ શાંતિ સ્થાપવી જોઈએ, અને બંને ખરાબ સ્વભાવવાળા જ્યારે શાંતિની વાત કરે છે ત્યારે વધારે ઝઘડા થાય છે અને વધારે યુદ્ધ થાય છે. કેમ? કારણ કે ઇટ ઇઝ ઇન ધ વોર્સ બિગિન ઇન ધ માઇન્ડ્સ ઓફ મેન. માણસનો સ્વભાવ માણસના મનમાં જે છે, તો આ માણસનું મન ક્યારે બદલે? જ્યારે આ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ કેવી રીતે આવશે? એટલા જ માટે આ ધ્યાન, એકાગ્રતા, પ્રાર્થના, પૂજા પાઠ, આ બધાને કારણે જે આધ્યાત્મિક પ્રગતિ થશે, આધ્યાત્મિક વિકાસ થશે, એ જ એકમાત્ર માર્ગ છે જે મનુષ્યને ઉન્નત બનાવશે, ખરી રીતે એને શાંતિ અને સુખ અને શાંતિ ખરા અર્થમાં આપશે. નહીં તો બાકી બધી રીતે તો એનું ડેવલપમેન્ટ થશે, એનો વિકાસ થશે, પણ એ વિકાસ આત્મવિનાશને માર્ગે એને લઈ જશે. જેમ આજે લઈ જઈ રહ્યો છે, જેમ આપણે વાત કરી કે ફેમિલીઝ આર બ્રેકિંગ, પરિવારો તૂટી રહ્યા છે, મનમાં એ લોકોને શાંતિ નથી, આત્મહત્યા કરી રહ્યા છે, પાગલખાનામાં જઈ રહ્યા છે, પાગલ બની રહ્યા છે. આટલું બધું થઈ રહ્યું છે એકમાત્ર કારણ કે આત્મવિકાસ નથી થયો, બહારનો તો વિકાસ થયો છે. તો ડેવલપ પર્સનાલિટી નથી થઈ, ઇન્ડિવિજ્યુઅલિટી તો થઈ ગઈ, વ્યક્તિત્વ આવી ગયું, પણ વિકસિત વ્યક્તિત્વ નથી આવ્યું. ઇન્ડિવિજ્યુઅલમાંથી જો જ્યાં સુધી પર્સનાલિટી ડેવલપમેન્ટ નથી થતું સાચા અર્થમાં, ત્યાં સુધી આ વિકસિત વ્યક્તિત્વ જ્યાં સુધી નથી થતું, ત્યાં સુધી મનમાં એના પોતાના મનમાં શાંતિ નહીં મળે. અને કારણ કે બિલિયર્ડ બોલ છે, એટલે બિલિયર્ડ બોલ બીજા બિલિયર્ડ બોલની સાથે આવી કોલિઝનમાં આવી બીજાના મનમાં પણ અશાંતિ ઉત્પન્ન કરશે. એટલે પેલા પોતાના મનમાં શાંતિ, બીજાના મનમાં શાંતિ, અને એના જ માટે આધ્યાત્મિક સાધના. પછી એને તમે નામ ગમે તે આપો, સાયન્સ ઓફ હ્યુમન પોસિબિલિટીઝ, સાયકોસોશિયલ ઇવોલ્યુશન, કે આ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ, પણ આ અત્યંત આવશ્યક બની જાય છે. એવી જ રીતે મનની એકાગ્રતા, જેમ આપણે વાત કરીએ જીવનના દરેક ક્ષેત્રમાં એની આવશ્યકતા છે જ. જીવનની દરેકમાં સફળતા માટે ધ્યાન આપણે કરવું હોય તો એના માટે પણ મનની એકાગ્રતાની આવશ્યકતા છે. અને આપણે આટલું બધું એના માટે આટલું લાંબુ ડિસ્કશન કરીએ છીએ, લાંબી ચર્ચા સુકારા કરીએ છીએ. 91 આપણે ચર્ચાઓ થઈ ગઈ. કેમ આટલી બધી લાંબી ચર્ચાઓ કરીએ છીએ? એટલા માટે, કારણ કે એકાગ્રતા અને ધ્યાન આ બધી આપણા જીવનની અત્યંત આવશ્યક કેળવણીનું એક અંગ છે, જે કેળવણી આપણને આજે શૈક્ષણિક સંસ્થાઓ નથી મળી રહી. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ઇફ આઈ હેડ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન, I will simply not study any facts. I will first learn how to concentrate my mind, how to control my mind, and then I can gather facts at my own wish. સ્વામીજી કહે છે કે જો મને ફરીથી કેળવણી લેવાનું કહેવામાં આવે, અને જો મને એમ કહેવામાં આવે કે મારી એમાં સ્વતંત્રતા હોય કે તમારે જેવી રીતે કેળવણી લેવી એવી રીતે લ્યો, તો હું પહેલાં તો કોઈ પુસ્તકો વાંચું જ નહીં, હું કોઈ માહિતીનો સંગ્રહ ન કરું. હું શું કરીશ? હું બસ ફક્ત પહેલાં પોતાના મનને નિયંત્રણ કરતા શીખીશ, પહેલાં પોતાની મનની એકાગ્રતાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ, અને પછી જેટલી માહિતીનો સંગ્રહ મારે જોતો હશે એટલે હું કરીશ. અત્યારે તો આપણે ફક્ત માહિતીનો સંગ્રહ નથી, માહિતી પણ હવે અત્યારે શિક્ષણનો અર્થ છે માહિતીનો સંગ્રહ, ફક્ત માહિતીનો સંગ્રહ. સ્વામીજી બહુ સુંદર વાત કહેતા છે કે જો માહિતીનો સંગ્રહ એ જ જો શિક્ષણ હોય તો પછી લાઇબ્રેરી તો બહુ મોટા કેળવણીકાર થઈ જાય. લાઇબ્રેરીમાં તો કેટલી બધી માહિતીનો સંગ્રહ છે, અને આજકાલ ત્યારે તો કોમ્પ્યુટર નહોતા, આજે તો કેટલા બધા કોમ્પ્યુટર થઈ ગયા છે, કેટલી બધી સાઇઝના કોમ્પ્યુટરમાં માહિતી જ ઢગલો ભરેલો છે. તો માહિતીનો ઢગલો કરવો એ જ જો શિક્ષણ હોય તો પછી કોમ્પ્યુટર ઘણા બધા છે, તો માણસની જરૂર શું છે? હવે આ વાતનો વિચાર બધા કરી રહ્યા છે, એટલું સારું છે. આજના કેળવણીકારો એના ઉપર બહુ ઊંડાણથી ચર્ચા કરી રહ્યા છે કે આ બધું આપણે ક્યાં લઈ જશે, આ શિક્ષણનો ભાર આ ક્યાં લઈ જશે? કે પહેલાં મગઅપ કરવું, પહેલાં બસ રટણ કરી લેવું. એક અમેરિકન જર્નલમાં બહુ સુંદર વાત આવી હતી, પણ એ મારા ખ્યાલથી ભારતને વધુ લાગુ પડે છે. એજ્યુકેશન વાત કરે છે. વોટ ઇઝ એજ્યુકેશન? Education is that mysterious process whereby the information
passes from the lecture notes of the lecturer on to the notebook of the student through his pen without entering the mind of either. એજ્યુકેશન એટલે શું? શિક્ષણની વ્યાખ્યા શું આપી? આજકાલનું શિક્ષણ એટલે કેવું છે? આજકાલનું શિક્ષણ એટલે લેક્ચરરના લેક્ચર નોટમાં જે માહિતી છે એ માહિતી વિદ્યાર્થીની નોટબુકમાં જાય છે. કેવી રીતે? એની પેન દ્વારા, વિધાઉટ એન્ટરિંગ ધ માઇન્ડ ઓફ આઈધર. પણ બંનેમાંથી કોઈના મગજમાં જતી નથી વાત. આને ડિક્ટેટ કરાવી લીધું, આને લઈ લીધું. તો આ માહિતીનો ફક્ત સંગ્રહ, અને એ પણ જાણ્યા સમજ્યા વગર. અને એટલા જ માટે મોજણી કરવામાં આવી, સર્વે કરવામાં આવ્યો. ત્યારે સ્ટાર્ટલિંગ ખૂબ આશ્ચર્યજનક વાત ખબર પડી કે દિલ્હીમાં કેટલીક શાળાઓમાં, પ્રાથમિક શાળામાં નહીં, પ્રી પ્રાઇમરી સ્કૂલ, પ્રાથમિક શાળાની પહેલાં તો પ્રાથમિક શાળામાંથી જ બધા શરૂ કરતા હતા. પછી બાળ મંદિર શરૂ થયા, પછી કેજી, પછી નર્સરી, પછી પ્રી નર્સરી. એટલે બાળક થાય એટલે 2 વર્ષ તરત જ મોકલી દો, એટલે આપણે આખા દિવસમાં શાંતિ, આપણે મજેથી આપણે કરીએ. એટલે સાચવશે ટીચર. પ્રી નર્સરી તો આ જે પ્રાથમિક શાળાની પહેલાના જે બાળકો, એ લોકોને ત્યાં સ્કૂલ જવું પડે, અને દફતરમાં કેટલી બધી જાતની નોટબુક, કેટલી બધી પુસ્તકો લઈ જવું પડે. તો સર્વે કરવામાં આવ્યો કે કેટલીક શાળાઓમાં જે દફતરનું વજન હતું, જે દફતર લઈને દરરોજ એમને બાળકોને જવું પડતું, દફતરનું વજન 4 કિલો, 4 કિલોગ્રામ વજનનું દફતર એ નાનકડો 3 વર્ષનો બાળક લઈને દિલ્હીની સ્કૂલોમાં એટલે પ્રાથમિક શાળાઓની પહેલાની શાળાઓમાં જાય છે. આવું સર્વે કરવામાં આવ્યો. અને પછી આ વાત સંસદમાં થઈ, પાર્લામેન્ટમાં ડિસ્કશન કરવામાં આવ્યું કે આ તમે શું કર્યા છો, આપણા બાળકો પર કેટલો અત્યાચાર કર્યો છો, આ શિક્ષણનો ભાર ક્યાં સુધી લઈ જશે. અને પછી એક કમિટી બનાવવામાં આવી, પ્રોફેસર યશપાલ એને ચેરમેન કરવામાં આવ્યા. અને એ યશપાલ કમિટીએ હવે અહેવાલ આપ્યો છે જુલાઈ મહિનામાં. અને એમાં એમણે એ અહેવાલનું નામ છે શિક્ષણનો ભાર, ભણતરનો ભાર. અને એમણે કહ્યું છે કે અમે આ જે સર્વે કર્યો, એમને આ જે દફતરનું વજન છે એ તો વજન છે જ, પણ સૌથી વધુ અમને ખબર પડી કે ફક્ત આ પુસ્તકોનું અથવા આ જે માહિતીનું ભાર છે એટલું જ નહીં, પણ સમજણ વિનાની માહિતીનો જે ભાર છે એ લોકો વિદ્યાર્થીઓને વધુ લાગે છે. કે સમજણ વગરની માહિતી, સમજણ વગરનું ભણતર, એનો ભાર વિદ્યાર્થીઓને વધુ લાગી રહ્યો છે. અને એટલા માટે એ એકદમ એમના માટે, વિદ્યાર્થીઓ માટે ડ્રાય, શુષ્ક બની રહ્યું છે આ ભણતર. અને ભણતરનો બોજ એમને ફક્ત આ પુસ્તકો રૂપે, માહિતીનો સંગ્રહ રૂપે નથી, પણ સમજણના અભાવમાં જે બોજ વધી રહ્યો છે, એ બોજ માટે બધાને ચિંતિત થવું જોઈએ. અને એ બોજ આપણા સમાજની જે આખી જે દૃષ્ટિ છે એની સાથે સંકળાયેલી છે. કે સમાજની દૃષ્ટિ, ભોગવાદી સભ્યતા જે કેમ કહે છે કે બસ અર્થ અર્થ અર્થ, પૈસા હશે તો બધું થશે. અને પૈસા મેળવવા માટે નોકરી નોકરી નોકરી, અને નોકરી માટે ડિગ્રી ડિગ્રી ડિગ્રી, અને ડિગ્રી મેળવવા માટે માહિતી માહિતી માહિતી. અને ગમે તેમ કરીને પરીક્ષામાં પાસ થઈ જાઓ, પરીક્ષામાં સારા નંબરે પાસ થઈ જાઓ તો નોકરી મળે, તો પછી પૈસા મળે, પછી એન કે પ્રકારે ધન ઉપાર્જન કરો. આ જે આખી પ્રક્રિયા છે, તો શિક્ષણ અને સમાજ એ બંનેની આમાં એક સાથે ભૂમિકા સંકળાયેલી છે. તો યશપાલ સમિતિ બહુ સુંદર એમાં સૂચનો કર્યા છે. એ ક્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ થશે ખબર નથી, પણ આ વાતને હવે સમજી રહ્યા છે કે આ માહિતીનો સંગ્રહ એ ભણતર નથી. જે સ્વામીજી આજથી 100 વર્ષ પહેલાં વાત કરી હતી કે પહેલાં મનની એકાગ્રતાને મેળવવાનો પ્રયત્ન કરો અને પછી માહિતીનો સંગ્રહ કરો. એ વાત આપણે ત્યારે સ્વીકારી હોત તો ત્યારે ક્યાં ના ગયા હોત. ખેર, પરંતુ આજે પણ આપણી શિક્ષણ જે શાળાઓમાં, કોલેજોમાં આ એકાગ્રતા અથવા મનનો નિગ્રહ, અથવા તો વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે કરવો, આ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ કેવી રીતે કરવું, પોતાનો જે કોન્ફ્લિક્ટ, ઈગો કોન્ફ્લિક્ટ જે થાય છે એમાંથી કેવી રીતે બચવું, પોતાના મનના ઉદ્વેગોમાંથી કેવી રીતે બચવું, કેવી રીતે બીજા સાથે વ્યવહાર કરવો, માનવ વ્યવહાર કરવો, આવી કોઈ જાતની શિક્ષણ, કોઈ જાતની ટ્રેનિંગ, કોઈ જાતનું આવું પ્રશિક્ષણ એ સ્કૂલ કોલેજમાં આપવામાં આવતું નથી. આ હકીકત છે. અને એટલા માટે આપણને અહીંયા વધારે એકાગ્રતા અને ધ્યાન એના ઉપર વધારે ચર્ચા કરવી પડે છે. પણ એ આવશ્યક અંગ છે, એ આપણા શિક્ષણનું આવશ્યક અંગ છે, જે શિક્ષણ બહાર નથી મળ્યું. એટલા માટે આપણે આ માટે ચર્ચા કરીએ છીએ. તો એકાગ્રતા અને ધ્યાન. તો એકાગ્રતાની આપણે જે વાત કરી હતી, શિક્ષણ પદ્ધતિ માટે ગમે તે આપણે માહિતી મેળવવાનો સંગ્રહ એ જ નહીં, પણ પહેલાં એકાગ્રતા જો મેળવવાથી આપણે માહિતીનો સંગ્રહ પોતાની રીતે કરી શકીશું. અને એનાથી જે આપણને જ્ઞાન મળશે, એ જ્ઞાન આપણને ટકાઉ જ્ઞાન હશે. એ ફક્ત
એ રટણ વિદ્યા અથવા ગોખણપટ્ટીવાળી વિદ્યા નહીં હોય. કારણ કે જ્યારે મનની એકાગ્રતા દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું તો એ જ્ઞાન આપણું થશે. અને એ જ્ઞાનની સાથે સાથે, નોલેજની સાથે સાથે, એકાગ્રતાની સાથે જો ધ્યાન કરવામાં આવે, ધ્યાન અને પ્રાર્થના દ્વારા શું થશે? ધ્યાન અને પ્રાર્થના દ્વારા એક બીજી વસ્તુ મળશે અને એ છે વિઝડમ. તો જેમ બર્ટ્રાન્ડ રસેલ કહે છે, ઇમ્પેક્ટ ઓફ સાયન્સ ઓન સોસાયટી, એમ બહુ સુંદર વાત કરે છે. અનલેસ એન્ડ અનટિલ પીપલ grow in wisdom as much as in knowledge, every increase of knowledge will mean increase of sorrow. Knowledge and wisdom, આ બે વાત એમણે કરી. નોલેજ એટલે જ્ઞાન, આ માહિતી જે આપણે જ્ઞાન કહીએ છીએ, ભાઈ સાયન્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, આ બધાનું જ્ઞાન, આનું નામ નોલેજ. અને વિઝડમ એટલે બુદ્ધિમત્તા, એ જાણવાની બુદ્ધિમત્તા કે મારા માટે શું સારું છે, શું ખરાબ. વિવેક બુદ્ધિ, જેને આપણા શાસ્ત્રોમાં કહ્યું વિવેક બુદ્ધિ, એ વિવેક બુદ્ધિ, એ વિઝડમ જો નહીં હોય તો શું થશે? જેટલું જ્ઞાન આપણું વધતું જશે એટલું આપણું દુઃખ દુનિયામાં વધતું જશે. અને એ જ અત્યારે થઈ રહ્યું છે. નોલેજ ખૂબ વધી રહ્યું છે, જ્ઞાન ખૂબ વધી રહ્યું છે. એસ્ટ્રોફિઝિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથમેટિક્સ, બાયોકેમિસ્ટ્રી, કેમિસ્ટ્રી, કેટલા બધા વિષયોમાં કેટલું બધું જ્ઞાન વધી રહ્યું છે. આ જ્ઞાન, માહિતી અને જ્ઞાન પણ વધી રહ્યું છે, માહિતી આવી રહી છે બધામાં. જીનેટિક એન્જિનિયરિંગમાં કેટલું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સ્પેસ રિસર્ચ કેટલી બધી સરસ થઈ રહી છે. મેરીન એન્જિનિયરિંગ, કેટલું બધું ડેવલપમેન્ટ. પણ વિઝડમ એટલે કે બુદ્ધિમત્તા, કે વિવેક બુદ્ધિ, કે જાણવાનું કે મારો જીવનનો ઉદ્દેશ્ય શું છે, આ પૃથ્વી પર આપણે શેના માટે આવ્યા છીએ, આ જીવનનું લક્ષ્ય શું છે, અને આપણે કેવી રીતે બીજા સાથે વ્યવહાર કરીશું જેથી આપણે સુખ શાંતિથી આપણે પોતે રહી શકીએ અને બીજા પણ સાથે સુખ શાંતિથી રહી શકે. આ બધી વાતો જે વિઝડમ સાથે સંકળાયેલી છે, વિવેક બુદ્ધિથી સંકળાયેલી છે, કે એ તો મને ખબર પડી ગઈ કે મારે કેવી રીતે ચોરી કરવી દૂધની, આનું નામ જ્ઞાન. દૂધની ચોરી કેવી રીતે કરવી, ક્યાંથી કેવી રીતે કરવી, ક્યાંથી પૈસા કેવી રીતે મળશે, શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી, કઈ જગ્યાએથી કેટલું ફિક્સ ડિપોઝિટ, કેટલો પર્સન્ટ ઇન્વેસ્ટમેન્ટ, આ બધું જ્ઞાન. કેવી રીતે પૈસા મળશે, કેવી રીતે કરવાથી કેટલા જલ્દી આપણને રિટર્ન મળશે, આનું નામ જ્ઞાન. પણ એ પૈસાનો સદુપયોગ કરવાની બુદ્ધિમત્તા જો નહીં હોય તો એ પૈસો આપણને વિનાશ તરફ દોરી જશે. દૂધ કેવી રીતે ચોરી કરવી એ તો ખબર પડી ગઈ, પણ ચોરી કરવું એ સારું છે કે નહીં, અને એ દૂધ હું પચાવી શકીશ કે નહીં, આ જ્ઞાન બિલાડી પાસે નથી. અને એટલા જ માટે નોલેજ અને વિઝડમમાં જે ડિફરન્સ છે એ જ ડિફરન્સ છે મેન એન્ડ એનિમલ. જે વાત આપણે કરી હતી, ટેલરેડી શારડા કહે છે, ધીસ ઇઝ ધ ડિફરન્સ. વાઇલ એ મેન નોઝ વોટ હી નોઝ એન્ડ એનિમલ ડઝ નોટ નો વોટ ઇટ નોઝ. કે માણસ જાણે છે કે એને શું જોવું જોઈએ અને શું પામવું જોઈએ, શું ન પામવું જોઈએ, શું જાણવું જોઈએ, શું ન જાણવું જોઈએ. આ મનુષ્ય પાસે છે. બિલાડી પાસે, કૂતરા પાસે, પશુ પાસે આ બુદ્ધિ નથી. એના પાસે જ્ઞાન છે, એટલું જ્ઞાન છે કેવી રીતે દૂધની ચોરી કરવી. પણ આ દૂધની ચોરી કરવાનું જ્ઞાન મેળવવું મારા માટે સારું છે કે ખરાબ, એ વિચારવાની વિવેક બુદ્ધિ કોઈ પશુમાં નથી. આ જે અંતર છે એ અંતર જ્યાં સુધી આપણા સામે પ્રગટ નહીં થાય. ફક્ત આપણે વાંચી લીધું કે મનુષ્ય યોની સર્વશ્રેષ્ઠ યોની છે, એ તો વાંચી લીધું, પણ કેમ સર્વશ્રેષ્ઠ યોની છે એ આપણે સમજી લેવું પડશે. ઘણા બધા કહે છે કે આપણા શાસ્ત્રમાં બધી જગ્યાએ કીધું 84 લાખ યોની છે, એ 84 લાખ યોનીમાં ફક્ત એક મનુષ્ય યોની એ સર્વશ્રેષ્ઠ યોની છે. પણ શેના માટે સર્વશ્રેષ્ઠ યોની છે એ જાણી લેવું જોઈએ કે એવું તો શું છે, વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી એ માણસ પાસે. એ આપણે એનો પૂરો વિચાર કરી લેવો પડે, ફક્ત બોલવાથી તો નહીં થાય. એટલે બહુ સુંદર વાર્તા આવે છે કે એકવાર બધાએ જેટલા જાનવર હતા બધા ભેગા થયા, એક મીટિંગ કરી અને બધા કે આ આપણા ઉપર બહુ અત્યાચાર થાય છે, આ જો માણસ જાત કેવી ખરાબ છે, બધું ગધું વૈતરું આપણા પાસે કરાવે, કામ આપણા પાસે કરાવે, અને બધાએ શાસ્ત્રોમાં લખી દીધું છે મનુષ્ય યોનો સર્વશ્રેષ્ઠ યોની છે. બોલો, આપણું કંઈ છે જ નહીં, આ તો ન ચાલે, આ તો અન્યાય છે. એટલે બધાએ મીટિંગ કરી અને એક સાથે જુલુસ કરીને ગયા ત્યાં બ્રહ્માજી પાસે જઈને કે જુઓ આ મનુષ્ય બહુ તમારો જે બનાવેલો જે મનુષ્ય છે ને એ ખૂબ આગળ વધી ગયો છે, ખૂબ અમારા ઉપર અત્યાચાર કરે છે,
એક તો અમારી પાસે બધું કામ કરાવે, અને પાછો દરેક જગ્યાએ લખી નાખ્યું છે કે મનુષ્ય યોનિ સર્વશ્રેષ્ઠ યોનિ છે. એટલે શું અમારું કોઈ નથી? અમે કાંઈ નહીં? એ શું કરવા લખ્યું છે? તમારે એને એક્શન લેવું પડશે. એક્શન લ્યો એના ઉપર. એટલે જ્યારે રિપ્રેઝન્ટેશન કર્યું બ્રહ્માજીએ, તો બ્રહ્માજી ઠીક છે હું કરું છું, સાંભળું છું, એક કમિટી નીમું છું. કમિટી નીમવામાં આવી અને પછી એ કમિટીએ પોતાનો રિપોર્ટ આપ્યો. રિપોર્ટથી પછી સેટિસ્ફાઈ તો બ્રહ્માજી પોતે બેઠા ન્યાયાધીશ થઈને બોલાવે માણસને, ચાલ શું વાત છે, હવે મારે પોતાને બેસવું પડશે, આ ન્યાય કરવો પડશે, આ લોકોને અન્યાય થઈ રહ્યો છે, બધી જેટલી બધી અન્ય યોનિઓને. તો એ લોકોનું શું છે, તારે શું કહેવાનું છે? તો કે હા તે લખ્યું છે આ વાત સાચી છે? આ વાત સાચી છે કે દરેક શાસ્ત્રોમાં દરેક જગ્યાએ લખ્યું છે મનુષ્યોની સર્વશ્રેષ્ઠ છે? તો મનુષ્ય બિચારો શું કે હા હા વાંચ્યું તો મેં પણ સાંભળ્યું છે, ઘણા જગ્યાએ લેક્ચરમાં સાંભળ્યું છે મનુષ્યની સર્વશ્રેષ્ઠ. હા પુસ્તકમાં લખેલું છે. હા લખેલું છે, ચાલો અપરાધ તો નોટ થઈ ગયો, અપરાધ તો કર્યો જ છે, હવે પુરવાર કરો. શું કરવા સર્વશ્રેષ્ઠ છે? આને તો કોઈ દિવસ વિચાર કર્યો નતો, બધું સાંભળેલું છે હંમેશા કે મનુષ્યની સર્વશ્રેષ્ઠ છે. બતાવો જલ્દી બતાવો, મારે ન્યાય કરો છે, નહીં તો પછી તમારા અગેન્સ્ટમાં કેસ જશે. જજમેન્ટ વિલ બી અગેન્સ્ટ યુ. જજમેન્ટ આ લોકોના ફેવરમાં આવી જશે, બાકી બધી યુનિયન ફેવર. જલ્દી બતાવો. એટલે આ વિચાર કરે છે. એ વાત એમ છે ને કે માણસ છે ને બીજા બધા કરતા વધારે ચતુર હોય છે, એટલા માટે સર્વશ્રેષ્ઠ છે. જ્યાં આમ કીધું ત્યાં કાગડો સામે આવી ગયો. કાગડો આવીને કહે છે, કોઈ પણ માણસ જ્યારે વધારે ચતુર હોય છે કે છે કાગડા જેવો ચતુર છે, કે છે કે નહીં? તો પછી કાગડો વધારે ચતુર છે કે માણસ? તો બ્રહ્માજી કે વાત આની સાચી છે. તો પછી એમ શું કરવા કહો છો કાગડા જેવો ચતુર છે? બહુ વધારે ચતુર હોય ત્યારે જ કાગડા જેવો કે છે ને, તો કાગડો માણસ કરતા ચતુર ત્યારે જ ને. ચલો તમારું કટ થઈ ગયું, આ નહીં ચાલે, બીજું કોઈ આર્ગ્યુમેન્ટ આપો, જલ્દી આપો, જલ્દી આપો. આ વિચાર કરે છે શું કરવું. ના એવું વાત છે કે માણસ છે ને વધારે બળવાન છે, વધારે બળવાન છે. તરત જ વાઘ સામે આવી ગયો કે કોઈ વધારે બળવાન તો કે નથી કહેતો વાઘ જેવો બળવાન છે, વાઘ જેવો બળશાળી છે. તો શું કરે કે છે? તો વાઘ વધારે બળવાન છે કે માણસ? તારું કપાઈ ગયું, જલ્દી બોલ, જલ્દી બોલ. આ હવે એકદમ ટેન્શનમાં આવી ગયો. તરત જ કે વાત એમ છે કે માણસ એકદમ સૌ બધા કરતા મૂર્ખ છે, જાઓ, એટલા માટે કીધું છે. તરત જ ગધેડા આવી ગયા. તો શું કરો કે છો? ગધેડો સૌથી વધારે મૂર્ખ છે, આ હાવ ગધેડા જેવો છે, એમ શું કરો કે છો? તો એ વાત તમારી કપાઈ ગઈ. એટલે છેવટે બ્રહ્માજીએ જજમેન્ટ માણસની અગેન્સ્ટમાં આપી દીધું. તો જ્યાં સુધી આપણને ખબર નહીં પડે કે મનુષ્યોની સર્વશ્રેષ્ઠ છે તો વાત થવી, પણ શેના માટે સર્વશ્રેષ્ઠ છે? વાત એમ છે કે નોલેજ અને વિઝડમ. નોલેજ તો પશુ પણ પ્રાપ્ત કરી શકે. બિલાડી આપણા કરતાં ક્યારેક વધુ ચાલાક થઈ અને આપણે દૂધ છુપાવેલું હોય તો એ પાછું ચોરી કરી શકે. એ નોલેજ આપણા કરતાં વધારે પણ થઈ શકે, એની પાસે એટલી બુદ્ધિમત્તા એટલું. અને કાગડો પણ આપણા કરતાં વધારે ચતુર થઈ શકે. પણ આ જે બુદ્ધિમત્તા છે, વિઝડમ કે વિવેક બુદ્ધિ, કે મારા માટે શું સારું શું નરશું, આ પૃથ્વી પર મારો જન્મ શેના માટે થયો છે, મારે આ મૃત્યુ પછી ક્યાં જવાનું છે, આ જન્મ મરણના મૃત્યુમાંથી મારે નીકળવાનું છે, અને અમૃત તત્વનું પ્રાપ્તિ કરવાની છે, અમૃતની પ્રાપ્તિ કરવાની, અમૃત તત્વની પ્રાપ્તિ કરવાની છે, જન્મ મરણના ફેરામાંથી છૂટવાનું છે, મુક્તિ પ્રાપ્ત કરવાની છે, આત્મ સાક્ષાત્કાર કરવાનું છે, પોતાનું જે સ્વભાવ છે એને જાણવાનું છે. આ વસ્તુ જે છે, મેન હેઝ એ યુનિક કેપેસિટી ટુ ટ્રાન્સેન્ડ હિમસેલ્ફ એન્ડ પરસીવ હિમસેલ્ફ ઇન ધ એક્ટ ઓફ પરસેપ્શન. આજકાલના મોડર્ન વૈજ્ઞાનિક કહે છે કે જે નીલ્સ બોર થઈ ગયા, મોડર્ન ન્યુક્લિયર ફિઝિસિસ્ટ, એમણે વાત કરી, મેન હેઝ એ યુનિક કેપેસિટી ઓફ ટ્રાન્સેન્ડિંગ હિમસેલ્ફ એન્ડ પરસીવિંગ હિમસેલ્ફ ઇન ધી એક્ટ ઓફ પરસેપ્શન. માણસની પાસે આ એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ છે, વિશિષ્ટ પ્રકારની એની પાસે ફેકલ્ટી છે, જેના દ્વારા શું થઈ શકે? એ પોતે પોતાના અતિક્રમણ કરી શકે, સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ. અને એટલા જ માટે અબ્રાહુ આ શું ગીત ગાય છે? ભજન કરો રે દિન રાત, જે કરવું, જે તું કરી શકે છે અથવા જે તું કરી છે એ પ્રમાણે ગાને. તો સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ ત્યારે શર્મિંદા થઈ ગયા. કેમ? તું એમ એક કામ લખ, એમાં લખી નાખ, સુધારી દે. તું મનવા ભજન કરો રે દિન મેં 2 બાર.
તું તો 2 વખત જ ભજન કરે છે અને અહીંયા તે ગાય છે મનમાં ભજન કરો રે દિન રાત, મનમાં ભજન કરો દિન રાત. ક્યાં દિવસ રાત તું ભજન કરે છે? દિવસમાં 2 વાર માંડ ભજન કરે છે અને મોઢેથી બોલે છે મનમાં ભજન કરો દિન રાત. તો શ્રી રામકૃષ્ણ એડિટિંગ કરે છે, એડિટ કરી નાખે એમાં કઈ લાગે મનમાં ભજન કરો દિન રાત નહીં, મનમાં ભજન કરો રે દિન મેં 2 બાર. તો સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ એમનું જરા શરમાઈ ગયા. કહેવાનો અર્થ રામકૃષ્ણ કહે છે કે જે તમે ગાઓ છો એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરો, પણ એ તો કઠિન છે, સરળ નથી. સ્વામી વિવેકાનંદ માટે સરળ નહોતું તો આપણા માટે સરળ બની જશે એવી કોઈ આપણે આશા રાખવી નહીં, પણ કઠિન હોવા છતાં પણ આપણે પ્રયત્ન તો કરી શકીએ છીએ. તો કહે છે એ ભજનમાં, જે ભજન ઉપર આપણે ધ્યાન કરવાનું છે એના અર્થનું થોડુંક આપણે ધ્યાન કરી લઈએ કે જો ભજે હરિ કો સદા સોહી પરમ પદ પાવેગા. તો પરમપદ પાવા માટે આ જે પરમપદ ક્યારે મળી શકશે? વર્તમાન સમસ્યાઓની ફક્ત ચિંતાઓ ઉપર જો ચિંતન દિવસ રાત કરશું તો નહીં થઈ શકે. એક થોડોક એના માટે સમય રાખી લીધો અને પછી આ ટેમ્પરરી છે એમ માની અને જે પરમપદ, જે અનંત છે આનંદ, એ પરમપદ એના માટેનું ચિંતન કરવું અને એના માટે તેને વિષ્ણુનું ભજન, ઈશ્વરનું ભજન એ સૌથી સર્વશ્રેષ્ઠ ઉપાય છે. કહે છે દેહ કે માલા તિલક ઓર છાપ નહીં કિસ કામ કે. કોણ કેટલી વાર કેવી માળા પહેરી છે, તિલક કેવા લગાડ્યા છે, કોણ કેટલી વાર મંદિરમાં ગયું છે, એનાથી કે ભગવાન પ્રસન્ન નથી થતા. તો પ્રેમ ભક્તિ નહીં નાથ કે મન ભાયેગા. ભગવાનને શું પસંદ છે? ભગવાનને પ્રેમ અને ભક્તિ પસંદ છે. તો તમે કેટલા તિલક ટાણ્યા કે કેટલી માળા જપી કે કેટલા વાર મંદિરે ગયા, આ બધું છે, જરૂરી છે, પણ સૌથી વધુ જરૂરી જે ભગવાનને મન બહુ ભાવે છે, ભગવાનને જે બહુ ભાવે છે ભક્તિ અને પ્રેમ. छोड़ दुनिया के मजे सब बैठकर एकांत में ध्यान धर हरि का चरण का. તો દુનિયાના તો ઘણા બધા અટ્રેક્શન્સ છે, ઘણા બધા પ્રલોભનો છે. આ પ્રલોભનોને છોડીને ભગવાનનું ધ્યાન કરવું પડશે, ચરણનું ધ્યાન કરવું પડશે. ફિર જન્મ નહીં આયેગા. તો શું થશે? આવી રીતે ભગવાનનું ધ્યાન કરવાથી, વિષ્ણુનું ધ્યાન કરવાથી, હરિનું ધ્યાન કરવાથી હરિના ચરણ એ મળશે, એ પરમપદની પ્રાપ્તિ થશે. અત્યારે તો પદની પ્રાપ્તિ માટે કેટલા બધા લોકો ફાંફા મારે છે. ઓહો, મારા ખ્યાલથી આ શ્રીમદ ભાગવતમાં દત્તાત્રેયના ગુરુ બતાવ્યા છે. જો આજના જમાનામાં જો ભાગવત લખવાની હોત તો એમાં 25મા ગુરુ લખત. કોણ? તો કે આજકાલના મિનિસ્ટર. કે એમાં દત્તાત્રેય જેમ કીધું ને કે આની પાસે ગયો અને મને એમ સમજો ટીટોળા પાસેથી મને આમ શિક્ષણ મળ્યું, પેલો જે તીર બનાવતો હતો એટલી એકાગ્રતા પર તીરની આણી બનાવતો હતો કે આખો વિવાહની જે બધી જાન નીકળી ગઈ તો એને ધ્યાન ન રહ્યું. તો એના પાસેથી હું શીખડો કે કેવી રીતે મન એકાગ્ર કરવું છે. આમ 24 ગુરુની વાત કરી છે. એવી જ રીતે 25મા ગુરુએ ઉમેરે દત્તાત્રેય કે ભાઈ આવી રીતે એક મંત્રીને જોયા કે પદની પ્રાપ્તિ માટે કેટલા ફાફા મારે છે. ઓહો, દિવસ રાત એક કરી નાખ્યા. તો પરમપદની પ્રાપ્તિ માટે આપણે કેટલા ફાફા મારવા જોઈએ? આ તો પરમપદ છે. આ પદ તો શું ટેમ્પરરી, આખી સરકાર પણ રહેશે કે નહીં એ ખબર નથી. જે પદની પ્રાપ્તિ કરવા માટે આટલું મહેનત કરે છે અને જે ચીફ મિનિસ્ટરને મિનિસ્ટર બનાવે છે, ચીફ મિનિસ્ટર કેટલા દિવસનો છે એ નથી ખબર, તોય એ પદની પ્રાપ્તિ માટે આટલા ફાંફા મારે છે કે જે પદનો કોઈ ભરોસો નથી. અને આ પરમપદ તો પરમાનન્ટ પદ છે, આમાં કોઈ જાતનું એવું નથી કે એની મિનિસ્ટ્રી, આપણે ભગવાનની મિનિસ્ટ્રી કોઈ દિવસ બરખાસ્ત થવાની છે, એવું નથી. પરમપદ, એ જે પરમપદ છે, જે પદ કોઈ દિવસ ખતમ થવાનું નથી, જે પદથી કોઈ દિવસ વિચ્યુતિ થવાની નથી, અને જે પદ આપણને આપવાનું છે હરિનું પદ છે, એ હરિનું પદ છે, એ પરમાનન્ટ છે, અનંત શાશ્વત છે. કોઈ પણ વખતે એનો એ મિનિસ્ટ્રી ભંગ થવાની નથી. એવી જાતનું પરમપદની પ્રાપ્તિ માટે તો પછી આપણે કેટલા ફાફા મારવા જોઈએ એ મને આ મિનિસ્ટર પાસેથી શીખવા મળે છે, એમ દત્તાત્રેય ગુરુ કહેતા. તો એ પરમપદની પ્રાપ્તિ માટે કહે છે बैठ कर एकांत में ध्यान धर हरि का चरण का फिर जन्म नहीं आएगा. दृढ़ भरोसा मन में करके जो जपे हरि नाम को कहता है ब्रह्मानंद, બ્રહ્માનંદ બીચ સમાયેગા. બ્રહ્માનંદની અંદર સમાઈ જશું જો આવી રીતે જો આપણે ભજન કરશું, તો ધ્યાન કરશું, તો ધ્યાન અને એકાગ્રતા વિશેની આગળની ચર્ચા આપણે આવતા શનિવારે 6 વાગ્યાની 5:45 કરશું.